ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મસ્ત મજાના હશો। તો આજે અમે બનાવીએ છીએ ચોખાના લોટના પાપડ। તો ચાલો, હું ને મમ્મી બે ખીચડી તો બનાવી નાખી છે, પણ હવે એને બાફીને અને પછી પાપડ બનાવવાના રહ્યા છે। તો આપણે બનાવી નાખીએ પાપડ આજે। તો આ રીતે અમે ખીચું બનાવી નાખ્યું છે અને મમ્મી જો મીડા છે એને હલાવવા। ઇન્ડક્શન ઉપર એને અમે બાફવા મૂકી દીધી છે અને સ્ટીમ થવા દેવી પડે એટલે એ સરસ થઈ જાય। અને આ રીતે આપણે ઢાંકી દઈશું 10-15 મિનિટ બફાઈ જાય એટલે પછી એના પાપડ બનાવવાના આપણે ચાલુ કરશું। તો આવી રીતે અમે મશીનમાં પાપડ બનાવવા માંડ્યા છીએ અને કેટલા બધા તો અમે પાપડ વણી નાખ્યા છે। આવી રીતે પછી એને એકદમ પ્રેસ કરી દેવાનું એટલે આપણો મસ્ત પાપડ થઈ જાય એટલે તૈયાર। જો મસ્ત પાપડ થઈ ગયો અને આટલા બધા પાપડ તો અમે બનાવી નાખ્યા છે। જો અમારે જ્યોતિબેનને તડકો એટલો લાગી ગયો છે, કેમ અત્યારે 12 વાગી ગયા છે ને તડકે બેઠા છીએ। અમારા સાસુ ઊભા નથી થવા દેતા। પાપડ ખાવા મીઠા લાગે ને, કેવા સરસ પછી તળશું તો આવડા થાય પૂનમના સાંદા જેવા, ધોળા બફ જેવા ખાવાની કેવી મજા આવશે। પછી એ તો મજા જ આવે ને। તો પછી જો આટલા બધા પાપડ તમે તમારા ઘરે વણો છો કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી લખજો। અમે તો બધા જોઈન્ટ ફેમિલીમાં રહીએ એટલે અમારે તો બહુ ઝાઝા પાપડ જોઈએ। તો જો આપણે સવારે પાપડ બનાવ્યા હતા એ જો મસ્ત સુકાઈને સરસ થઈ ગયા છે। આપણે સાંજે તેલ મૂકીએ એટલે તળી નાખીએ પછી જોઈએ કેવા થયા છે। જો કે અમે પાપડ બનાવીએ સરસ જ થાય છે, પણ ચાલો આપણે આજે અત્યારે તળી નાખીએ ને। તો જો મેં તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે, આપણે એમાં પાપડ નાખીએ હવે। જો મસ્ત મજાનો એકદમ એવી જ રીતે આપણે બીજો પાપડ નાખીને જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેવો બન્યો છે પાપડ। એકદમ જો ફૂલી જ જોતા રહે કેવો મસ્ત મોટો પાપડ થઈ ગયો છે। જો એકદમ વ્હાઈટ વ્હાઈટ મસ્ત પાપડ બન્યા છે। તો જો મારા એકદમ મસ્ત વ્હાઈટ વ્હાઈટ પાપડ થઈ ગયા છે અને આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। જો એકદમ મસ્ત ચોખાના પાપડ છે આ। તો આપણે હવે પાપડ ટેસ્ટ કરીને જોઈ લઈએ કેવો લાગે છે। એકદમ મસ્ત ક્રન્ચી ક્રન્ચી મસ્ત છે એકદમ। તમારા ઘરે બનાવો છો કે નહીં આ ચોખાના પાપડ એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો। જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। આવજો। ઓમ નારાયણ।